વડોદરામાં 3000 રૂપિયાની ખરીદી પર આકર્ષક ઇનામની લાલચ આપીને 38.14 લાખની છેતરપિંડીના કેસમાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના અનિલ રસિકલાલ શાહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને અજાણ્યા નંબર પરથી તેઓના ફોનમાં કોલ આવ્યો હતો, જેમાં તેઓને જણાવ્યું હતું કે ટુડે લાઈવ શોપિંગમાંથી તેઓને 3000 રૂપિયાની ખરીદી પર આકર્ષક ઇનામ લાગશે. ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફોક્સવેગનના પોલો કાર ઇનામમાં લાગી છે તેમ જણાવીને આ ઇનામ મેળવવા માટે અલગ અલગ બહાને ટુકડે કુલ 38.14 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ભરાવડાવ્યા હતા. ત્યારબાદ તેઓને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ શકે છે તેવું જણાતા આ બાબતેની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેથી વડોદરા સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપી કોર્ટમાં હાજર રહેતો ન હતો અને નાસ્તો ફરતો હતો, જેથી કોર્ટમાંથી આરોપીનું CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું, જેથી વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરી દિલ્હી, NCR અને ઉત્તર પ્રદેશ ખાતે 2 ટીમ દ્વારા અલગ અલગ ઠેકાણે રેકી કરી હતી અને આરોપી જતીન સત્યવીર સિંઘને ઝડપી પાડ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.